બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આદ્ય શક્તિમાં મહાકાળી માત કી જય હો। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા ગુરુ પ્રેમીઓને, વાલા મિત્રોને, ગુરુજનોને, બ્રહ્મજ્ઞાનીઓને, ઋષિ મુનિ તપસ્વીઓને, સર્વ ભક્તોને, ભાઈ બહેનોને, માતા બહેનોને, આપ સર્વેને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો આદ પર્વનો 155મો કડવો। 154માં કડવામાં સાંભળ્યું કે ભગવાન કૃષ્ણ ચરિત્ર કરે છે કે મારી બહેન લાવો નહીં તો હું મરી જઈશ। બળદેવજી તમે આ શું કર્યું, મેં ના પાડ્યું તું તોય। આપણે ત્યાં સુધી જોયું। હવે કંઈક નવા જૂની થશે। ભગવાન કહે છે ગમે ત્યાંથી મારી બહેન લાવો। પ્રભુનું ચરિત્ર છે, પ્રભુએ જ બધું રચેલું છે, પણ આપણે ત્યાં સુધી આયા। જોઈએ આગળ 155મો કડવો। વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન મેં જય રાય। વિસ્તારી તુજને સંભળાવું આધ પરમ મહિમાય। કૃષ્ણ કહે મારી ભગીની લાવો ને નહીં તો છોડું દેહ। તમોને જોગી એ દીકરો આપ્યો લાવો રમાડું તે। બળદેવજી કહે દીકરો મુઓ એવે આવ્યો ગામલો। રોગિયા સૌ હતા તેવા થયા એમ પાડે છે પોક। જોગી ધુતારો જાદુ વાળો કેવો મોટો સિદ્ધ થયો। જદુ કુળમાં લાંસન દીધું ભગીનીને લઈ ગયો। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય રાજા, તને આદ પર્વનો મહિમા સમજાવું છું। કૃષ્ણ ભગવાન કહે મારી ભગીની લાવો નહીં તો મારો દેહ છોડી દઉં। તમને યોગીએ દીકરો આપ્યો તે ક્યાં છે, લાવો તેને રમાડું। ભગવાન કૃષ્ણ બળદેવને કહે છે। બળદેવજી કહે પ્રભુ દીકરો મુઓ એવે ગામ લોક આવ્યું। રોગિયા બધા હતા તેવા રોગવાળા થઈ ગયા। બધાએ પોક પાડવા માંડ્યા છે। જોગી ધુતારો જાદુ વાળો એવો કેવડો મોટો સિદ્ધ થયો એટલે યદુકુળમાં લાંછન આપીને આપણી બહેન સુભદ્રાને લઈ ગયો। એમ બધા વાતો કરે છે। બળદેવજી કહે યાદવ મારા અષ્ટ દિશાએ જાવો। એક પહોરની રજા આપું છું, ચાહે ત્યાંથી શોધી લાવો। એટલે છૂટ્યા 56 કોટી હાથ ગ્રહી હથિયાર। કંઈક ચરણ તો કંઈક ઊંટ પર, કંઈક બેઠા તો ખાર। બળદેવજી ઘર આગળ બેસી ઘનશ્યામને સમજાવે। ઓ વીરા તમે કલેશ ન કરશો, હમણાં શોધ જ આવે। બળદેવજી કહે છે કે મારા યાદવો 8 દિશામાં જાઓ। ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય 8 દિશામાં જાઓ। એક પહોરની તમને રજા આપું છું, ગમે ત્યાંથી તમે યોગીને શોધી લાવો। એટલે 56 કોટી યાદવો ત્યાંથી છૂટ્યા છે હાથમાં હથિયારો લઈને। કંઈક ચાલતા નીકળ્યા છે, કંઈક યોદ્ધાઓ ઊંટ ઉપર નીકળ્યા છે અને કંઈક ઘોડા ઉપર બેઠા છે। બળદેવજી ઘરની આગળ બેસીને ઘનશ્યામને પ્રભુ કૃષ્ણને સમજાવે છે કે ઓ વીરા તમે કલેશ ન કરશો, હમણાં જ શોધી લાવે યોદ્ધાઓ।
તમારું કયું અમે ન માન્યું, ઘેર કર્યો ઉતારો, અમે તો ત્યાગી માન્યો તો તમે માન્યો તો ધુતારો. પ્રભુ કહે શિખામણ દઉં તે સદાય રાખજો યાદ, ત્યાગ કરી વ્યવહારમાં વસે તે ઢોંગી નિર્વાદ. વળી જાતિ કજાતિ જોયા વિના શેક સેવા કરે જન જે, જાતિ કજાતિ જોયા વણ સેવા કરે જન છે. સુકૃત તેનું ધોવાઈ જઈને નરકવાસી થાય તે. વિપ્રનો સૂત સંન્યાસી હોય પુખ્ત ઉંમરનો જ્યારે, શાસ્ત્રના કહ્યા પ્રમાણે તેને અન્ન વસ્ત્ર દેવું ત્યારે. તેવણ વિશેષ સેવા ન કરવી, નારીએ ન જવું પાસ, તેથી મન તેનું વિહવળ થાય, વર્ત કર્યું તેણે નાશ. તે દોષ લાગે તારુણીને નગરમાં ન દેવો વાસ, વિપ્ર વિના અન્ન વરણથી તો કરવો નહીં અભ્યાસ. વ્યવહાર તજે તે વ્યવહારે છૂટ્યો ને પછી તેને શીલાજ, મોટાઈ દેખાડે જ્ઞાનીઓને મૂર્ખ માને મહારાજ. જ્ઞાત ના જાત ના માત ના તાત ના ખોટા કરીને નીકળે, તે તો પ્રાણી બીજા કોઈનું કેમ ખોટું ન કરે. વહલાનું ખોટું કરી કહેવાટે તે કોનું મૂકે બાકી, વહલાનું ખોટું કરી વહેવાટે તે કોનું બાકી મૂકે. મોક્ષ ને અર્થે નીકળ્યો હોય તો વનમાં વસે સુખ તાકી. સંસાર તજી સંસાર મનાવે, સંસાર તજી સંસાર મારે આવે, તેને સ્વાર્થ કોઈ રીતે, તે વણ શા માટે આવે સમજો ન્યાયની પ્રીતે. વ્યવહાર પર થઈ રૂચિતથી વ્યવહાર દીધો ત્યાગી, તો પછી વ્યવહારમાં સિદ્ધ આવે તો મતલબ લાગે. ભગવાન કૃષ્ણ બળદેવજીને કહે છે કે શિખામણ દઉં તે સાંભળો, સદા યાદ રાખજો. ત્યાગ કરીને પછી વ્યવહારમાં વસે તે તો વગર વિવાદનો ઢોંગી જ કહેવાય. જાતિ કજાતિ જોયા વગર સેવા કરો તમે, એને સુકૃત તેનું ધોવાઈ જાય, જઈને નરકવાસી તે થાય. જે ઢોંગી હોય તેની સેવા કરવાથી સુકૃત પણ જાય અને નરકવાસી થાય. બ્રાહ્મણનો પુત્ર સંન્યાસી હોય, પુખ્ત ઉંમરનો હોય, શાસ્ત્રના કહ્યા પ્રમાણે તેને અન્ન વસ્ત્ર ત્યારે દેવું, તે વગર વિશેષ સેવા ન કરવી, નારીએ પાસે ન જવું, તેથી તેનું મન વિહવળ રહે અને તેનું વ્રત નાશ થાય. તે દોષ તે તારુણીને લાગે અને નગરમાં એને વાસ ન દેવાય.
વિપ્ર વગર અન્નવર્ણને તો અભ્યાસ કરવો નહીં, ને કરવો તો ખૂબ જોઈ વિચારીને કરવો. વ્યવહાર તજે ને જે વ્યવહાર છોડે પછી તેને શી લાજ. મોટાઈ દેખાડે અજ્ઞાનીઓને અને પોતાને પૂર્ણ મહારાજ માને તેને ઢોંગીજી કહેવાય. જ્ઞાતના જાતના માતના તાતના સમાજના પોતાની જાતિના માતાના પિતાજીના ખોટું કરીને નીકળે એ બીજા કોઈ પ્રાણીનું ખોટું નહીં કરે તેનો શું ભરોસો. વહાલાનું ખોટું કરી અને જે વાટે થાય છે તે કોઈનું બાકી મૂકતો નથી. મોક્ષ માટે જો નીકળે હોય, મોક્ષના અર્થે નીકળે હોય તો વનમાં સુખથી ન રહે, ભજન ના કરે. ત્યાં સંસાર તજીને જે સંસારમાં આવે છે તેને કોકને કોક રીતે તો સ્વાર્થ હોય જ છે, તે વગર તે શા માટે આવે. ન્યાયની રીતે સમજો બળદેવ. વ્યવહાર ઉપર અરુચિ જેને હોય અને વ્યવહાર ત્યાગી દીધો હોય તો પછી વ્યવહારમાં શા માટે આવે, અને આવે તો કંઈક મતલબ જ હોય. ભગવાન કૃષ્ણ કહે છે બળદેવજીને, હળધારીને, મતલબ વિના કદી ન આવે વહવાર લેત વ્યવહારી. વનમાં વનફળ જળ ખાવા પીવા સૌ દે છે ગીરધારી. વ્યવહાર છોડીને ત્યાગ કર્યો હોય તે ના આવે, કારણ કે ત્યાંય ગીરધારી મારો પ્રભુ જળ અન્ન જળ ખાવા પીવા બધું આપે છે જંગલમાં, તો શા માટે વ્યવહારમાં આવે. વસ્તી તજી વસ્તીમાં આવે કામ હતા ને સારું. મનમાં હોય કે દેવળ બાંધી રાખું સદા નામ તારું. વસ્તી તજીને જે વસ્તીમાં આવે કંઈક મહત્તા માટે આવે. મનમાં એને એમ હોય કે હું દેવળ બાંધી મોટું મંદિર બાંધીને સદાય મારું નામ રાખું. ભંડારા કરું, બ્રહ્મ ભોજન કરાવું, તેથી મારી નામના વધશે. મહંત થઈને હું ગાદીએ બેસી જાઉં અને બધાને હું ગુરુ ગણાવું. કરું ભંડારા ને બ્રહ્મ ભોજન, તેથી નામ ના વધે. મહંત થઈને ગાદીએ બિરાજું, ગુરુ ગુણ ગણાવું બધે. વળી કહેવરાવું ચમત્કારી, વળી પૂજાનું ચરણ. સેવા કરશે સેવક લોકો, બહુ પ્રાણી આવશે શરણ. વિધ વિધના ભોજન મળવાના, એવું ઢાંગીના મનમાં. એવું ન હોય તો વ્યવહાર તજી કેમ વસ્યો નહીં વનમાં. ગુરુ તુલ્ય હું બધે ગણાવું, વળી ચમત્કારી કહેવડાવું. મારા ચરણ પૂજાવું, સેવા કરશે સેવક લોકો. બહુ પ્રાણીઓ મારા, બહુ મનુષ્યો, બહુ પ્રાણીઓ શરણમાં આવશે. વિવિધ જાતના ભોજન મને મળશે. એવું ઢોંગીના મનમાં હોય. એવું ન હોય તો વ્યવહાર તજીને કેમ વસ્યો નહીં વનમાં. ઓ બળદેવજી માનજો સાચું એમ કર્યો ઉપદેશ. હળધારી કહે ધન્ય છે વીરા, શંકા રહી નહીં લેશ. એવામાં યાદવ શોધે ગયેલા ફરી ફરી પાછા આવે. કૃષ્ણ નચે તેવી રીતે શેષને શાન બતાવે. બળદેવજી સાચું માનજો એમ કરીને ભગવાને હળધારીને ઉપદેશ કર્યો છે. ત્યારે હળધારી કહે છે કે વીરા ધન્ય છે,
હવે મારા મનમાં શંકા નથી રહી. તેવામાં જે યાદવો ગોતવા ગયેલા સુભદ્રાને અને અર્જુન યોગીને ફરી ફરીને પાછા આવ્યા છે. કૃષ્ણને ખબર ન પડે તેવી રીતે શેષ અવતાર બળદેવને શાન કરીને બતાવે છે. એવામાં બે યાદવ ગયા અર્જુનનો રથ જાય. તેમણે જોયું આઘા રહીને બેઉને દીઠા ત્યાં. જાણ્યું કે જો જઈને ઝાલીએ તો જોગી છે જાદુ વાળો. પશુ બનાવે કે અંધ બનાવે જોયો છે વિદ્યાનો ચાળો. જોગીના જેવા જાદુ વાળા આપણા જગ જીવન. તેમને જઈને લાવીએ તેડી એમ વિચાર્યું મન. તે બે ઉચાલ્યા નગરમાં આવ્યા લાવ્યા છઈએ શોધ. પણ ભગીનીને પરણ્યો છે જોગી બળદેવને થયો ક્રોધ. ઉઠો મારા વિઠ્ઠલ વીરા કરીએ કાળો કેર. પરપંચ કરી પરણ્યો કન્યા મારી નાખીએ ઠેર. બે યાદવો ગયા અર્જુનનો રથ જ્યાં તો તેમણે જોયું આઘા રહીને અને અર્જુનને સુભદ્રાને બેઉને ત્યાં જોયા. જાણ્યું કે જો જઈને પકડીએ એટલે યોગી તો જાદુ વાળો છે. પશુ બનાવી નાખે કે આંધળા બનાવી દે એની વિદ્યા તો આપણે જોયેલી છે. અને આપણે જોગીના વેશ જેવા ને જેવા જાદુવાળા આપણા જગજીવન દ્વારકાધીશ છે એટલે તેમને જઈને આપણે તેડી લાવીએ એમ મનમાં વિચારીને યાદવો યોદ્ધાઓ તે બે નગરમાં આવ્યા છે અને જઈને કહે છે કે શોધ લાવ્યા. પણ ભગીનીને પરણ્યો છે યોગી એટલે બળદેવજીને ક્રોધ થયો. બળદેવજી કહે છે કે ઉઠો મારા વિઠ્ઠલ મારા ભાઈ કાળો કેર કરીએ. પ્રપંચ કરીને પરણ્યો છે કન્યાને એટલે આપણે એને મારી નાખીએ. એટલે ઉઠ્યા અંતર્યામી જાદવ 56 કરોડ. 1,60,81 પ્રભુના પુત્રની જોડ. એટલે ઉઠ્યા અંતર્યામી યાદવ 56 કરોડ. 1,60,81 ને પ્રભુના પુત્રની જોડ. હળધારી હથિયાર લઈને બેઠા રણની માં. હળધારી હથિયાર લઈને બેઠા રથની માં. સૌ ડોટા ડોટ કરતા આવ્યા જોગી ઉભો ત્યાં. આગળ પાછળ ઘેરો ગાલી કોટ વળી સૌભા.
સુભદ્રાને પરણેલી દેખી ક્રોધે ભરાણા સુબા. કૃષ્ણ કહે મોટા ભાઈ સુણો આપણે અળગા રહીએ, યાદવ અને પુત્રો એને હણે નહીં તો પક્ષે થઈએ. યાદવ અને પુત્રો એને હણે નહીં તો પક્ષે થઈએ. એટલે ભગવાન દ્વારિકા વાળો અંતર્યામી ઉઠ્યા છે. 56 કરોડ યાદવ સાથે ઉઠ્યા છે. 1,60,181 પ્રભુના પુત્રની સાથે બધાય થાય છે. 56 કરોડ યાદવોની વગર એ હળધારી હથિયાર લઈને બેઠા રથની માય બધાય ડોટાડોટ કરતા આવ્યા. જોગી જ્યાં ઊભો છે ત્યાં બધાય સૈનિકોને સેવકોને હળધારીને 56 કરોડ યાદવોને બધાય ત્યાં આવ્યા છે. આગળ પાછળ અર્જુનને ઘેરો ગાલ્યો છે, કોટ વળીને બધા ઊભા છે. સુભદ્રાને પરણેલી જોઈ એટલે ખૂબ ક્રોધે ભરાણા છે. એટલે કૃષ્ણ ભગવાન કહે મોટા ભાઈ આપણે અળગા ઊભા રહીએ, યાદવો ને આપણા પુત્રો એને અણી નાખશે, નહીં તો પછી આપણે પક્ષે થઈશું. એમ કહી બે અળગાય ઊભા પ્રભુ બોલ્યા વચન, જાઓ જઈ રથ ને કોઈ લાવો રે પ્રધુમન તના. તવ પ્રધુમને ફરસી લીધી રથમાંથી ઉતર્યો, રક્ત લોચને સુર ભરેલો યોગી કને પરવર્યો. જઈને અડિયો રથ ચડિયો, ક્રોધ છે અંતકરણ, ઘોડાના યસોડા ઝાલી જોગીને નાખ્યો ધરણ. ઘોડાના યછોડા ઝાલી જોગીને નાખ્યો ધરણ. સુભદ્રા સહિત રથ લાવ્યો કૃષ્ણ પ્રભુની પાસ, એટલે બીજા રથમાંથી એમાં બેઠા શ્રી અવિનાશ. જય પ્રધુમન પોતાને રથ બેઠો ગ્રહી હથિયાર, સુભદ્રાની પ્રત્યે બોલ્યા હળધારી તેવાર. સત્ય બોલ બહેની ઉઠ્યો છે અગ્નિ, જોગી ઉભો તને લાવી, કે તું તારી જ ખુશીથી યોગીની જોડે આવી. કૃષ્ણ પ્રભુએ કહ્યું છે કે પ્રદ્યુમન જાઓ જઈને રથ લાવો. એટલે પ્રદ્યુમન ફરસી લઈ રથમાંથી ઉતર્યો પોતાના, અને લાલ આંખો કરીને સુર ભરેલો યોગી જોડે જઈ અને યોગીના રથને પકડી અંતરથી ખૂબ ક્રોધ કરી ઘોડાના આસોડા ઝાલી અને યોગીને ધરણે નાખ્યો છે. સુભદ્રા સહિત રથ લઈ અને કૃષ્ણ પ્રભુની પાસે આવ્યો છે. એટલે બીજા રથમાંથી એમાં કૃષ્ણ ભગવાન પોતાના રથમાં બેઠા છે, જેમાં સુભદ્રા હતી. અર્જુનનો રથ જે હરણવાળો હતો હરણીયો, જઈને પ્રદ્યુમન પોતાના રથે બેઠો છે હથિયાર લઈને. એટલે સુભદ્રાની સામું જોઈને હળધારી બોલ્યા છે કે બહેની સત્ય બોલજે, અંતરમાં અગ્નિ ઉઠ્યો છે, યોગી તને લાવીને ઊભો છે, કે તું તારી ખુશીથી જ યોગીની જોડે આવી હતી. સુભદ્રા કહે મારશો નહીં જોગી બિચારો રાક,
એને શીખવીને હું નાઠી, નથી ત્યાગીનો વાંક. સુભદ્રા કહે મારશો નહીં, જોગી બિચારો રાંક. એને શીખવીને હું નાઠી, નથી ત્યાગીનો વાંક. બળદેવજી કહે ધિક્કાર બહેની, નીચું ઘલાવ્યું અપાર. સુભદ્રા કહે નથી નીચું ઘલાવ્યું, નથી ગઈ ન્યાત બહાર. છે જોગી સુત છત્રી કેરો, કુંતાજી નો તન. પાંડવ કુળમાં હું પરણી છું, અર્જુન નામ પાવન. સુભદ્રા કહે છે કે મારશો નહીં, જોગીની કઈ વાંક નથી, એને શીખવાડીને હું નાઠી હતી, ત્યાગીનો વાંક નથી. બળદેવજી કહે છે કે ધિક્કાર છે બહેન તને, તે નીચું ગલાવ્યું. સુભદ્રા કહે નથી નીચું ગલાવ્યું, હું ન્યાત બાર નથી ગઈ. જીયોગી ક્ષત્રિયનો સૂત છે, કુંતાજીનો દીકરો છે, પાંડવ કુળમાં હું પરણી છું, અર્જુન એમનું નામ છે. છે જોગી સુત ક્ષત્રિય કેરો, કુંતાજીનો તન. પાંડવ કુળમાં હું પરણી છું, અર્જુન નામ પાવન. એટલે બોલ્યા બળભદ્રજી કૃષ્ણ વીરા વિચારો, વહાલામાં વિકટ કામ કીધું, પાંડવને ઠેર મારો. બળદેવજી બોલ્યા છે કૃષ્ણ ભગવાન વિચારો, વહાલામાં ખૂબ વિકટ કામ કર્યું છે, પાંડવોને આપણે ઠેર મારીએ. સગાએ દગા દીધા આપણને, લાજ જરા નવ ધરીએ. પાંડવ મારી ન પાંડવી પૃથ્વી જગતમાંથી કરીએ. બળદેવજી કહે છે સગાએ આપણને દગા આપ્યા, બિલકુલ લાજ ન ધરી, પાંડવ મારી ન પાંડવી ધરતી કરી નાખીએ જગતમાંથી. કૃષ્ણે કહ્યું કે કોના એ સગા, કીધો કપટથી કેર. શું જુઓ છો યાદવ મારા, મારી નાખો ઠેર. ભગવાન કૃષ્ણ કહે છે કોના એ સગા, એમને કપટ કર્યું, શું જુઓ છો યાદવો, મારી નાખો. તવ સુભદ્રા છાની માની કૃષ્ણને કરતી. તવ સુભદ્રા છાની માની કૃષ્ણને કરગરતી. એ વાતણું મારું સિદ્ધ ખુવો છો, વિનય વચન ઉચરતી. વીરા તમે મને પૂછ્યું તું, તબ મેં કહ્યું તું એમ. જોગીને પરણવાનું બોલી, માર્યો તમાચો ન કેમ.
ધાર્યો કરવા દઈને કનડો છો ઓરે શ્રી ગોપાળ. કૃષ્ણ કહે તારા જોગીનો નહીં કરું વાંકો વાળ. સુભદ્રા છાની માની ભગવાન કૃષ્ણને કરગરે છે કે મારી સહન શક્તિ સિદ્ધ ખોવડાવો છો. ભગવાન વિનય વચને એ બોલે છે ત્યારે વીરા તમે મને પૂછ્યું હતું ત્યારે મેં તમને એમ કહ્યું હતું સુભદ્રા કે મારે યોગીને પરણવાનું મન છે, ત્યારે તમે મને તમાચો કેમ ન માર્યો ભાઈ? ધાર્યું કરવા દઈને તમે મને કનડો છો હે ગોપાળ. કૃષ્ણ ભગવાન કહે ભગિની તારા જોગીનો વાંકો વાળ પણ નહીં કરું. સુભદ્રા કહે વારું વીરા તુજ વંશ વૃદ્ધિ થાજો. બળદેવ મારું ઘર ભાંગે છે તેથી જડા મૂળ જાજો. એવામાં હું કારો કરીને બોલ્યા દીનાનાથ. શું જુઓ છો જોગીને મારો ઊંચો કીધો હાથ. સુભદ્રા કહે આ શું બોલો છો દાબ્યો પ્રભુએ ચરણ. બળદેવ કહે કૃષ્ણ વીરા કરીશ બહેનનું મરણ. પ્રભુ કહે બહેન ને નવ કહેશો શું ભગીની નો વાંક. બાવાને લાવી ભૂરકી નખાવી તેથી વસ થઈ રાંક. એમ કહી બળદેવને વાર્યા ઉશ્કેર્યા પા યાદવ યોધ. અર્જુનજીને ઓછું આવ્યું કોણ લેશે મુજ શોધ. ભગવાન કે તારા યોગીનો વાળ વાંકો નહીં કરું. સુભદ્રા કહે છે કે મારા વીરા તારા વંશમાં વૃદ્ધિ થજો અને બળદેવ મારું ઘર ભાગે છે એટલે એનું જળમૂળમાંથી જજો. તેવામાં હોંકારો કરીને બોલ્યા છે દીનાનાથ કે શું જુઓ છો યોગીને મારો. એમ કરીને હાથ ઊંચો કર્યો. સુભદ્રા કહે આ શું બોલો છો? ત્યારે પ્રભુએ ચરણથી ચરણ દબાવ્યો છે. બળદેવ કહે છે કે કૃષ્ણ હવે હું બહેનનું મરણ કરી દઈશ, વધારે બોલશે તો. પ્રભુ કહે બહેનને ન કહેશો, ભગિનીનો શું વાંક છે? તમે બાવાને લાવીને ભૂરકી નખાવી એટલે એ વશમાં થઈ ગઈ છે. જોગીને લાવ્યા અને તમે ભગીની સોંપી અને તમે વાંક તમારો માનો, ભૂરકી નાખ્યાથી વશમાં થઈ, તેમાં આનો શું વાંક છે? એમ કહીને બળદેવને વાર્યા છે. યાદવ યોદ્ધાઓને ઉશ્કેર્યા છે. અર્જુનજીને ઓછું આવ્યું છે. અર્જુનને ખૂબ દુઃખ થયું છે કે મારી શોધ કોણ કરશે, મને કોણ ગોતશે? 56 કોટી યાદવ ને 1.25 લાખ પેલા એટલા યોદ્ધાઓ કોરે મોરે કોટ વળેલા, વચમાં અર્જુન એકલો. એમ જાણી રડતો ઘણું દગા ભરેલ દયાળ. વલ્લભ વદે અર્જુન ને પડી પેટમાં ફાળ. હવે આગળ આપણે 156માં કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.